મીરા મીરા ચાને કેટલી વાર છે હવે? ચા લાવ, પછી મારે ઓફિસે નીકળવું છે. આ રહી તમારી ચા. મીરા, આશ રોજનું થયું છે. રોજે રોજ તું ચા બનાવીને બહુ લેટ આવે છે હમણાંથી. તમારું રોજનું થયું એ કંઈ નહીં. સવારે મોડા ઉઠે, ધ્યાન ના આપે, વાત ન કરે. આખો દિવસ મારે બસ ઘરના કામ કરવાના. વાત કરવા માટે મારી પાસે કોઈ નથી. હા, હું છું ને. હા, માનું છું કે તને સમય નથી આપી શકતો, પણ અમે લોકો ક્યાં નથી. હું છું, દામિની છે, કોઈની પણ સાથે વાત કરી શકે. દામિની બેન પણ સવારે જતા રહે, રાત્રે આવે. અને તમે તો ક્યારેક રાતે 12 વાગે આવો છો. ખબર નહીં શું કરો છો ઓફિસમાં. એવું તો સાચું બોલજો, ગર્લફ્રેન્ડ નથી ને? હો મીરા, કંઈ પણ, હા કંઈ પણ વિચારવાનું. કંઈ પણ નહીં. ઓફિસ તો 9 વાગે બંધ થઈ જાય છે, તો 9 થી 10, 10 થી 11, 11 થી 12. 3 કલાકનો ગેપ ક્યાં હોય માણસને? શું બોલી તું? 3 કલાકનો ગેપ ક્યાં હોય? હા, અમારું ઓફિસનું કામ પૂરું થાય ને પછી મીટિંગ લેવાની હોય. મીટિંગ પછી વિડીયો મીટિંગ્સ હોય. હવે આમાં કેટલો સમય જાય તને ખબર છે? છોડને એ બધી વાત, તને નહીં સમજાય. હું શું કહેતો હતો કે આવતા મહિને મને એક સાથે 3 દિવસની રજા મળવાની છે. શનિ રવિની રજા અને એના પહેલા આ ઉત્સવ આવે છે એની, એટલે 3 દિવસની રજા મળે. ફરવા જઈશું? ફરવા ક્યાંથી જવાના મીરા? ભૂલી ગઈ તું? શું? ગઈકાલે સાંજે શું કહેતી હતી તું કે આ વખતે આપણે મુંબઈ તારા પપ્પાને ત્યાં એમના ખબર અંતર પૂછવા જવાનું છે? હા, તો એ જ થયું ને. પપ્પાના ખબર અંતર પૂછવા જઈએ, પપ્પાને મળી લઈએ અને બીજા 2 દિવસ ત્યાં ફરશું. હા, કેમ નહીં? એવું જ આયોજન કરીએ. કઈ વાંધો નહીં. જો મીરા, ચા પીવાઈ ગઈ છે, મને લેટ થઈ રહ્યું છે, હું ઓફિસ જવા નીકળું. નાસ્તો ત્યાં કરશો? હા, રસ્તામાં બતાવી દઈશ. આ દામિની ક્યાં છે? ક્યાંય દેખાતી નથી. એ તો ગયા. ગયા મતલબ ક્યાં ગઈ છે? એ તો રોજ મારી સાથે આવે છે ને, રસ્તામાં હું એને ડ્રોપ કરીને જઉં છું. આ 2 દિવસથી એમ કહે છે કે સવારે વહેલું જવું પડે છે, કંઈક કામ હોય છે વધારે, એટલે 2 દિવસથી વહેલા જતા રહે છે. એવું તો વળી શું કામ હશે? કઈ કહેતી નથી મને આજકાલ. કામ હોય ને, તમે શું વાત કરો છો? છોકરી બિચારી નાસ્તો કર્યા વગર ગઈ છે. મારો જીવ તો અડધો એમાં જ છે. ને નાસ્તો કરે ને તમે નાસ્તો કરો. બંને ભાઈ બહેન ભૂખ્યા ભૂખ્યા કેવા થઈ ગયા છો? શું કેવો થઈ ગયો છું? સારું છે કે ડાયટિંગ કરું છું. આ ડાયટિંગ કરવાથી હેલ્ધી રહેવાય, એ તો તું જાણે જ છે ને. જાણું છું. આ ડાયટિંગ કરું તો એમ કહે છે કે તમે જમતા નથી, અને જો જમવાનું ચાલુ કરી દઉં તો તરત કહીશ કે હવે જુઓ જમવાનું ઓછું કરો, તમારી ફાંદ નીકળતી જાય છે. તો મને શું કહો છો? હું તો સ્લિમ એન્ડ ટ્રીમ છું ને. હા, તું સ્લિમ એન્ડ ડ્રીમ છે, પણ છતાંય ડાયટિંગ કરવું સારું છે. બસ હવે લેક્ચર નથી જોતું. આખા કુટુંબની બધી સાસુઓ મળે ને, ફઈ સાસુ, માસી સાસુ, મારી સાસુ, આની સાસુ, આની સાસુ, એ બધાનું મિશ્રણ થઈને બને ને એ પતિ સાસુ. પતિ સાસુ? એ જ થયું ને. સાસુની જેમ સલાહ આપો છો, પતિની જેમ પ્રેમ કરો, ફ્રેન્ડની જેમ સાથે રહો, અને ક્યારેક પૂછો કે તને શું જરૂર છે. પૂછી લઉં ચાલ. તને શું જરૂર છે? 5000ની. 5000ની? આ તે કઈ જરૂરિયાત કહેવાતી હશે? તો મીરા, ખરેખર આ તને 2 દિવસ પહેલા પૈસા આપ્યા હતા, ક્યાં ગયા પૈસા? ઉડી ગયા. ખબર નહીં, બહાર મૂક્યા હતા તો આંખો આવીને ગયા. એ તો વેરી ગુડ. ખરેખર પૈસાને તું જ ઉડાડી રહી છે એકલી, બાકી તારા સિવાય આ ઘરમાં બીજા કોઈ રૂપિયા વાપરતું નથી. એક્સક્યુઝ મી, 5000 માંથી દામિની બેન 2000 લઈ ગયા છે. મને કહ્યું કે બહાર પાર્ટીમાં જવું છે ફ્રેન્ડ સાથે, તો મેં આપ્યા, અને 2000 કરિયાણાવાળાને આપ્યા છે. મારી પાસે ફક્ત ને ફક્ત 1000 રૂપિયા પડ્યા છે. તમે કહેતા હોય તો પાછા આપી દઉં? પાછાની વાત નથી. દામિનીને તે શું કામ 2000 રૂપિયા આપ્યા? મારી પાસેથી પણ 2000 રૂપિયા લઈ ગઈ હતી. મને શું ખબર, મારી પાસે માંગ્યા અને કહ્યું કે ભાઈએ ના પાડી, મેં તો એટલે આપ્યા. હશે, ચલ ને, કંઈક કામ હશે ને તો જ માંગ્યા હોય ને. છોડ એ બધી વાત. હું ઓફિસ જવા નીકળું. તું ગઈકાલે સાંજે કહેતી હતી કે કઈ ખાસ વાત કરવી છે, અને એ પણ દામિની વિશે. દામિની બેનની ઉંમર થઈ ગઈ છે, બિચારા અહીંયા જોબ કરે છે, આખો દિવસ તમારી હેલ્પ કરે છે. તમને એવું નથી લાગતું કે હવે એમને ઠેકાણે પાડી દેવા જોઈએ? આઈ મીન લગ્ન કરાવી નાખવા જોઈએ? હા, તારી વાત સાચી છે. આમ પણ કહેવાય ને કે દીકરી હવે ક્યાં સુધી પિયરમાં રહેશે? દીકરી તો સાસરીએ જ શોભે. હું પણ જાણું છું આ વાત. મેં પણ મારા ફ્રેન્ડ સર્કલમાં જે સારા સારા વ્યક્તિઓ છે એમની સાથે પણ વાતચીત કરી છે.
અને આપણા પરિવારમાં પણ કહ્યું છે કે દામિનીને લાયક કોઈ સારો એવો ભણેલો ગણેલો છોકરો હોય ને તો વાત કરે કોઈ આપણને. હમ સાચી વાત છે. આમ પણ આ મમ્મી પપ્પા ગેરહાજર થયા ને પછી આપણી જ જવાબદારી છે કે દામિની બેનને સારું એવું ઠેકાણું ગોતીને લગ્ન કરાવી દઈએ. તને જેવી રીતે મારી બેનની ચિંતા છે ને હમ એવી રીતે હું પણ એનો ભાઈ છું અને આ ઘરનો જવાબદાર વ્યક્તિ. હમ મને પણ મારી બેનની ચિંતા છે જ. ચિંતાવાળા વ્યક્તિ હવે ઓફિસ જાઓ નહીં તો બોસને ચિંતા થશે. હા યાર ખરેખર આ વાતમાં ને વાતમાં કંઈ સમજાયું જ નહીં. આ કપ મૂકી દેજે. ચલ બાય. હા બાય. હા જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. આ સાંજે લેટ થશે. અરે વહેલા આવજો. એક વહેલું આવે તો એક મોડું આવે. ક્યારે આવશે? આને તો હવે થકવાડ્યા છે મને. એક તો સુગરમાં હારી ગયો છું, ઉપરથી આ પૈસા નહીં આપે તો ઘરે બૂમા બૂમ કરશે માં. આ કઈ રીત છે તારી? હા, આ ક્યારનો રાહ જોઉં છું અહીંયા? સમજ નથી પડતી કે વહેલા અવાય? હા તે આ કઈ રીત છે? એટલે મારો કહેવાનો મતલબ કે સમયનું કઈ મહત્વ જ નથી તને? સામે વાળો વ્યક્તિ રાહ જોયા કરે અને તું તારા સમયે જ આવવાનું. હાદી તું કઈ મારી મરજીથી થોડી ના લેટ આવી છું. તને ખબર છે કે ઓફિસના કામમાંથી ક્યારેક લેટ થઈ જાય. અરે આજ સવારનું મને માંડ એકવાર પાણી પીવાનું ટાઈમ મળ્યો હોય ને તો, અને તું મને પૂછતો નથી કે હું જમી કે નહીં અને આવીને સીધો ગુસ્સો કરે છે. સિરિયસલી તને એવું લાગ્યું કે હું ગુસ્સો કરતો હતો? હા મજાક કરતો હતો ગાંધી. અરે તારા પ્રેમમાં તો કદાચ સદીઓ વિતાવી પડે ને તો પણ વિતાવી દઉં. સમજી તું? વિશાલ આવી જાઓ. હા એમ કે તને મારી ઉપાધિ નથી, પૈસાની ઉપાધિ છે. ના હાલ ના ચાલ કઈ પૂછ્યું નહીં ને બસ પૈસા લાવી છે. એટલે જો તું બપોરે જમી હતી કે નહીં? નહીં, કેમ? ટાઈમ જ નહોતો. ઓફિસે કામ જ એટલું હતું. અત્યારે માંડ નવરી થઈ છું અને તને મળવા આવી પહેલા થયું કે તું શાંતિથી બેસીશ, કોઈ કેફેમાં લઈ જશે ને મારી સાથે સરખી રીતે વાત કરીશ, પણ નહીં. તને ખબર છે શું? હું પણ નથી જમ્યો. કેમ? કાલ રાતનો નથી જમ્યો. શું કામ? મમ્મીની તબિયત અચાનક બગડી ગઈ હતી. તો તું કેમ ના જમ્યું? એમાં આંટીને કેમ છે? એમને હોસ્પિટલમાં એડમિટ કર્યા છે અને હું બધા પાસેથી પૈસા ભેગા કરું છું. ડૉક્ટરે કહ્યું છે કે આઈસીયુમાં રાખવા પડશે. આદિ ખર્ચો વધારે થશે એટલે મારી પાસે જે કંઈ પણ સેવિંગ્સ હતી એ બધી વપરાઈ ગઈ છે. અને હું તારી પાસે પૈસા માંગત નહીં પણ મારી મજબૂરી હતી એટલા માટે મેં પૈસા માંગ્યા હતા. આદિ મને એટલા માટે કંઈ બીજું સૂઝ્યું નહીં કે તું શું કરતી હતી, તું જમી કે નહીં. મેં એટલે કંઈ પૂછ્યું નહીં અને ડાયરેક્ટ પૂછ્યું કે પૈસા લાવી કે નહીં. બસ હું ક્યારનો રાહ બસ જોતો. આદિ બસ બસ શાંત થઈ જા. જો આઈ એમ સોરી મેં તારા ઉપર ગુસ્સો કર્યો હોય તો, પણ એકચ્યુઅલી આ કામનું પ્રેશર એટલું હતું ને એટલે કદાચ ગુસ્સે થઈ ગઈ હશે. અને રહી વાત પૈસાની તો જો મેં તને કહ્યું છે ને કે 1 થી 5 પહેલા હું તને પૈસા ના આપી શકું. મારી સેલરી 1 થી 5 માં જ આવે છે. અચ્છા, તો કોઈ પાસેથી ઉજીના પાછી ના કરીને મમ્મીની હાલત બહુ સિરિયસ છે. મારી પાસે જે હતા એ તો ઓલરેડી મેં તને પૈસા આપી દીધા. હવે તો કોઈ છે નહીં. આઈ મીન ફ્રેન્ડ્સ તો ઘણી છે પણ કોઈ સાથે આવી રીતે પૈસાની લેતી દેતી નથી. પણ ડોન્ટ વરી, 5 તારીખને ક્યાં વાર છે? 5 તારીખ સુધીમાં શું થઈ જાય મમ્મી સાથે કેમ ખબર પડે? ડૉક્ટર એને રજા આપી દેશે ને આવું તો તબિયત વધારે બગડી તો? આવું તો નહીં બોલ. મેં તને કેટલા સમયથી કહ્યું છે કે તું છે ને કોઈ સારી નોકરી ગોતી લે. નોકરી તો ગોતું જ છું ને. આ કોઈ સારો માણસ મળવો જોઈએ ને મને. જે જુઓ તે ઓર્ડર કરે છે મને. અને સોરી પણ હું ગોતું છું નોકરી, બીજી મળવી જોઈએ ને મને. હાદી જો તે ગ્રેજ્યુએશન કરેલું છે, તું જ મને કહેતો હતો ને કે તારું સીવી પણ સારું છે, તો મારી ઓફિસમાં હું ટ્રાય કરી જોઉં. તું ટ્રાય કરી જો, વાંધો નહીં, પૂછી લે, પણ મને પહેલાં પૈસાની વ્યવસ્થા કરી આપ. અને જો હું હમણાં જોબ નહીં કરી શકું એનું કારણ છે કે મમ્મીનું ધ્યાન રાખવાવાળું કોઈ નથી. મારે ઘરે જ રહેવું પડશે એમની પાસે. ઘરે એમની સેવા કરવી પડશે. જો હું મારા મમ્મીનું ધ્યાન નહીં રાખું તો આખી જિંદગી નોકરી તો કરવાની જ છે ને.
સારું તું ટેન્શન ના લે, હું તારી સાથે છું. અને રહી વાત પૈસાની તો ચાલ ને હું કંઈક સેટિંગ કરું, કદાચ થઈ જાય તો. તું ફોન કરજે એટલે હું તરત ત્યાં આવી જઈશ લેવા માટે. તું કહેતી હોય તો કોઈને ફોન અહીંયાથી કર, આપણે વાત કરીને સીધા ડાયરેક્ટ એની પાસે પૈસા લઈએ. પણ તારા કોઈ ફ્રેન્ડ કે ફેમિલી નથી જે મદદ કરી શકે? કેવી વાત કરે છે? આવા સમયમાં સગાઓ કોઈ કામ નથી આવતા. સાલા એક નંબરના બધા છે ને સ્વાર્થી માણસો છે. અને હું માગવા જાઉં ને તો મને તો ચોખ્ખી ના પાડી દે છે. ખબર નહીં મેં શું એ લોકોનું બગાડ્યું હશે. હા, કોઈ સાથે જુગાર રમી ગયો હોય શું? હા, ખરાબ માણસ સમજે છે મને. માનું છું કે નોકરી જતી રહી છે મારી, મારા ઘરની પરિસ્થિતિ એ લોકોને શું ખબર હોય. અને મારા મિત્રો બધા પાસેથી મદદ મેં લઈ ચૂક્યો છું, પણ બધા સ્વાર્થી છે. કોઈ સારો મિત્ર ન મળ્યો જિંદગીમાં મને. સારું, હું છું ને, હું કંઈક ટ્રાય કરું છું. થેન્ક યુ. સારું, તો હવે મને નથી લાગતું કે આપણે બહાર જઈ શકશું. હા, હું તને લઈ જઈશ, પણ અત્યારે નહીં, પછી. ઇટ્સ ઓકે. હા, ચાલ, આપણે બાય. કાલે મળીએ. હા, બાય. બાય. પૈસાનું ના ભૂલતી. સાંજ સુધીમાં ગમે ત્યાં તું મને ફોન કરીશ. કદાચ 50 કિલોમીટર જવું પડે તો પણ હું માનકી લઈને આવી જઈશ. સારું. હા, તારું ધ્યાન રાખજે. પાક્કું. તું તારું ધ્યાન રાખજે, જમી લેજે અને ચિંતા નહીં કરતી, મમ્મીને સારું થઈ જશે. ચાલ, બાય. પૈસા તો અહીંયાથી પણ ન આપ્યા. કોઈ સગું વાલું નથી. સગું વાલું મને જુગાર રમવા રૂપિયા આપશે? ઇજ્જત શું છે મારી? અને મિત્રનું કોઈ બાકી નથી રાખ્યું, બધાના બૂચ મારેલા છે.